13 એપ્રિલ 2026 સૂર્યનું રાશિ પરિવર્તન, આપના ભાગ્યનો ઉદય। જય શ્રી કૃષ્ણ। એપ્રિલ મહિનો એ જ્યોતિષીય દ્રષ્ટિ છે ખૂબ જ ખાસ રહેવાનો છે। ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાની નીચ રાશિ મીનમાંથી નીકળીને પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। જ્યારે રાજા પાવરફુલ બનશે ત્યારે પ્રજાનું ભાગ્ય પણ ચમકી શકે છે। પણ શું તમારી રાશિ આ લિસ્ટમાં છે? ચાલો જાણીએ 3 નસીબદાર રાશિઓ વિશે। એ જાણતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખી દઈએ। મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચના બને છે, જેને આપણે મેષ સંક્રાંતિ કહીએ છીએ। આ સમયે સૂર્ય પૂરેપૂરી તાકાત સાથે ફળ આપે છે। જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય પણ ગોચરમાં તમને નવી ઉર્જા અને સરકારી કાર્યમાં સફળતા આપી શકે છે। પહેલી નસીબદાર રાશિ છે મેષ। પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ। સૂર્ય તમારી રાશિમાં આવવાના છે, એટલે કે તમારા વ્યક્તિત્વમાં તેજ આવશે। જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ 30 દિવસ એ તમારા માટે વરદાન સ્વરૂપે સાબિત થઈ શકે છે। સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા બંને વધી શકે છે। બીજી રાશિ છે સિંહ રાશિ। તમારા રાશિ સ્વામી હવે બળવાન બની રહ્યા છે। ભાગ્યસ્થાનમાં સૂર્યનું ભ્રમણ એટલે અટકેલા કાપ છે એ ચપટી વગાડતા પૂરા થશે। પિતા તરફથી લાભ મળશે અને જે લોકો વિદેશ જવા માંગે છે અથવા ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તેમના માટે આ સુવર્ણ તક છે। ત્રીજી અને સૌથી મુખ્ય રાશિ છે એ છે ધન રાશિ। 5મા ભાવમાં સૂર્યનું ગોચર તમારા આત્મવિશ્વાસને 7મા આસમાને લઈ જશે। શેરબજાર કે લોટરી જેવા આકસ્મિક ધન લાભના યોગો પણ બની રહ્યા છે। વિદ્યાર્થીઓ માટે ખાસ આ સમય એ એકાગ્રતા વધારવાનો સાબિત થશે। જો કે સૂર્યનું આ ફળ તમારી જન્મ કુંડળીના ગ્રહો પર આધાર રાખે છે। જો તમે તમારી કુંડળીનું વ્યક્તિગત વિશ્લેષણ કરવા માંગતા હોવ તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી અને અથવા ડાયરેક્ટ તમને મેસેજ કરી શકો છો। જ્યોતિષની આવી જ સચોટ માહિતી માટે અત્યારે જ ફોલો કરો અને આ વિડીયો તમારા પ્રિયજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।